નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય, અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરીશું નિવૃત્ત પેન્શનરોના પેન્શન અને આવતા મહિનાથી મળનારા વધારાને લઈને. આજરોજ તારીખ 15/5/2026ની સાંજે આવી છે એક જોરદાર અપડેટ. તો પેન્શનર મિત્રો, શું છે અપડેટ? જે પેન્શનરોના પેન્શન અને આવતા મહિને જે પેન્શનમાં વધારો થવાનો છે તેને લઈને શું અપડેટ આવી છે, જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ. તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો, અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચે ચર્ચાઓ ચાલુ કરી છે. તો ત્યારે એક મુખ્ય કર્મચારી સંગઠને નિવૃત્તિ સુરક્ષા સુધારવા માટે કેટલીક માંગણીઓ રજૂ કરી છે. તો તેમાં કેન્દ્રના રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ હેઠળ ખાતરીપૂર્વક પેન્શનનો પ્રસ્તાવ છે દોસ્તો. તો ખાસ કરીને હાલમાં 8મા પગાર પંચે પોતાની વ્યાપક ચર્ચાઓ અને પરામર્શ તબક્કાઓ ચાલુ કર્યા છે. ત્યારે એક મુખ્ય કર્મચારીનું સંગઠન છે, તેમણે નિવૃત્તિની સુરક્ષા સુધારવા અને વધારવા માટે કેટલીક માંગણીઓ છે તે રજૂ કરી છે. તો તેના કેન્દ્રમાં રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ હેઠળ ખાતરીપૂર્વક પેન્શનનો પણ પ્રસ્તાવ છે દોસ્તો. તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરીશું. તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો દોસ્તો. તો ત્યારબાદ વિગતવાર વાત કરીએ તો નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ હેઠળ હજારો સરકારી કર્મચારીઓ નિવૃત્તિની નજીક આવી રહ્યા છે. તો ત્યારે એક કર્મચારી સંગઠને 8મા પગાર પંચને પેન્શન ચૂકવવાની રીતમાં મોટો ફેરફાર કરવા માટે વિચારણા કરવા જણાવ્યું છે. તો બજાર સંકળાયેલ વળતર નિવૃત્તિ પછી પૂરતી નાણાકીય સુરક્ષા પૂરી પડશે નહીં તેવી ચિંતા વચ્ચે આ માંગણી છે તે કરવામાં આવી છે. તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન એ એનપીએસ સબસ્ક્રાઇબર્સ માટે ખાતરીપૂર્વકની પેન્શન સિસ્ટમનો પ્રસ્તાવ મૂક્યો છે અને દલીલ કરી છે કે જો વર્તમાન માળખું ચાલુ રહેશે તો ઘણા કર્મચારીઓ ઓછી નિવૃત્તિ આવક સાથે સંઘર્ષ છે તે કરી શકે છે. તો ખાસ કરીને જે 8મા પગાર પંચની ચર્ચાઓ ચાલુ છે, આ વચ્ચે જે એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન નામનું એક પેન્શનરોનું જે સંગઠન છે, કર્મચારીનું સંગઠન છે, તેમણે 8મા પગાર પંચ સમક્ષ એવી માંગણી મૂકી હતી કે એનપીએસ છે તે કોઈપણ જાતનું ખાતરીપૂર્વક પેન્શન આપતું નથી, અને એવી પણ દલીલ કરી છે કે જો વર્તમાન પગાર માળખું ચાલુ રહેશે તો ઘણા કર્મચારીઓ ઓછી નિવૃત્તિ આવક સાથે સંઘર્ષ કરી શકે છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ એનપીએસમાં ફેરફારની માંગ કેમ કરી રહ્યા છે. તો 8મા પગાર પંચને સુપરત કરાયેલા મેમોરેન્ડમમાં ઓલ ઇન્ડિયા પેન્શનર્સ જે સંગઠન છે તેમણે મોંઘવારી ભથ્થા સાથે છેલ્લા પગારના 50% જેટલું લઘુત્તમ ગેરંટીકૃત પેન્શન આપવાની માંગણી છે તે કરી છે. તો કર્મચારી સંગઠને પેન્શનરના મૃત્યુ પછી પેન્શનના રકમના લગભગ 60% પેન્શનનો ફેમિલી પેન્શનનો પણ પ્રસ્તાવ છે તે મૂક્યો છે. તો ખાસ કરીને 8મા પગાર પંચને જે ઓલ ઇન્ડિયા નેશનલ પેન્શન સિસ્ટમ એમ્પ્લોઈઝ ફેડરેશન નામનું જે સંગઠન છે તેમણે મોંઘવારી ભથ્થા સાથે છેલ્લા પગારના 50% જેટલું લઘુત્તમ ગેરંટીકૃત પેન્શન આપવાની માંગ છે તે 8મા પગાર પંચ સમક્ષ કરી છે, અને કર્મચારી સંગઠને પેન્શનરના મૃત્યુ પછી પેન્શન રકમના લગભગ 60% ફેમિલી પેન્શનનો પણ પ્રસ્તાવ છે તે મૂક્યો છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો ફેડરેશનનું કહેવું છે કે આ મુદ્દો વધુ તાકીદનો બની ગયો છે, કારણ કે 2033 પછી ઘણા એનપીએસ સબસ્ક્રાઇબર નિવૃત્ત થવાની ધારણા છે. તો એનપીએસ વળતર બજારના પ્રદર્શન પર આધાર રાખે છે, તેથી કર્મચારીઓને ડર છે કે ફુગાવો અને બજારના વધઘટ તેમની નિવૃત્તિ બચત અને માસિક પેન્શનને અસર કરી શકે છે. તો પેન્શનર સંગઠન મુજબ
વર્તમાન એનપીએસ માળખું 30થી 35 વર્ષની સેવા પૂર્ણ કરનારા કર્મચારીઓ માટે વધુ સારી રીતે કાર્ય કરે છે. જોકે ટૂંકા સેવા સમયગાળા અથવા ઓછા પગાર ધરાવતા કર્મચારીઓને ખૂબ જ ઓછી પેન્શન રકમ મળી શકે છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો પ્રસ્તાવિત પેન્શન મોડલ કેવી રીતે કાર્ય કરી શકે છે. તો વર્તમાન એનપીએસ સિસ્ટમ હેઠળ કર્મચારીઓ તેમના મૂળ પગારના 10% અને ડીએ ટાયર 1 ખાતાઓમાં ફાળો આપે છે. તો જ્યારે સરકાર 14% ફાળો આપે છે, ત્યારે પેન્શનર સંગઠને સૂચન કર્યું છે કે સરકારે કર્મચારીઓના એનપીએસ ખાતાઓમાં પોતાનું યોગદાન જાળવી રાખવું જોઈએ અને બદલામાં નિવૃત્ત લોકોને ખાતરીપૂર્વક માસિક પેન્શન પૂરું પાડવું જોઈએ. તો ફેડરેશન માને છે કે આ મોડલ પેન્શનરોને સંપૂર્ણપણે જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ પર પાછા ફર્યા વિના વધુ સારી નાણાકીય નિશ્ચિતતા પ્રદાન કરી શકે છે. તો કર્મચારી સંગઠનનું કહેવું છે કે આ દરખાસ્ત ઓપીએસ અને વર્તમાન એનપીએસ માળખા વચ્ચે સંતુલિત વ્યવસ્થા બનાવી શકે છે, જ્યારે નિવૃત્ત કર્મચારીઓ માટે સામાજિક સુરક્ષામાં સુધારો કરી શકે છે દોસ્તો. તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો કયા કર્મચારીઓ સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોયઝ ફેડરેશન કહે છે કે વર્તમાન પેન્શન સિસ્ટમ હેઠળ ઓછા પગારવાળા કર્મચારીઓને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તો તેણે શિક્ષકો, રેલવે સ્ટાફ, કરાર આધારિત કામદારો અને દૈનિક વેતનના કર્મચારીઓ એવા જૂથો તરીકે પ્રકાશિત કર્યા છે, જે વધુ સંવેદનશીલ હોઈ શકે છે. તો ફેડરેશનની દલીલ છે કે આવા ઘણા કામદારો કાયમી કર્મચારી બનતા પહેલા વર્ષો સુધી કામચલાઉ અથવા તો બિનનિયમિત સેવાઓમાં વિતાવે છે, જેને કારણે મજબૂત પેન્શન ભંડોળ બનાવવા માટે ઉપલબ્ધ સમય ઓછો થાય છે. તો કેટલાક કિસ્સાઓમાં તે દાવો કરે છે કે પેન્શનની રકમ દર મહિને ₹300થી વધારીને 3000 જેટલી ઓછી રહે છે. તો હાલમાં આ દરખાસ્ત 8મા પગાર પંચ સમક્ષ ભલામણ તરીકે રહી છે અને આવી ખાતરીપૂર્વકની પેન્શન સિસ્ટમ અપનાવવામાં આવશે કે કેમ તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી દોસ્તો. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.